मोटी अंधी नहीं, ज्ञान रूपी आंख वगर दुनिया आंधળી कहे कबीर दुनिया अंधी धरे न मन में धीर। मन में धीर क्यारे आवे? धीर એટલે ધીરજ। मन में धीर क्यारे आवे? જ્યારે જ્ઞાન રૂપી ચક્ષુથી જુએ ત્યારે। देखो आ जीवन में हमेशा ज्ञान रूपी चक्षुથી જોયા કરો કે ભજન નહીં કર્યું, સત્સંગ નહીં કર્યો, दुविधावाળું જીવન રહ્યું તો પ્રારબ્ધ ભોગવું જ પડશે। અને દુવિધા જીવનમાંથી ગઈ તો પ્રારબ્ધ પણ મળશે, ભજન કર્યું તો પ્રારબ્ધ પણ મળશે। जब ही नाम हृदय धरा भया पाप का नाश, मानो चिंगी आग की परिपुराणी घास। देखो पहला वाला सिद्धांत ना विरुद्ध में अतारे बीजो सिद्धांत लायो छे। एक तो प्रारब्ध मळतुं नथी अने एक मटे छे। केम दुविधा में बोल्यो? दुविधा में नहीं बोल्यो। तमने समझावा माटे बे वात करी रह्यो छुं। तमे कया चिंतन में छो जरा विचार करी लो। तमे कया विचार में छो ए जरा विचार करी लो कि प्रारब्ध तमारे भोगवू पड़शे। भोगव्या वगर छूटकारो नथी। पण अहींया पाछुं एम पण कही રહ્યો છું કે તમારે નહીં ભોગવવું પડે। अरे आ तो दुविधा वाली बात। आया तो दुविधा काढवा અને લઈને ગયા दुविधा ना એવું નથી। હું નિર્ણાયક સત્સંગ તમને સંભળાવી રહ્યો છું। નિર્ણાયક એટલે તમે નિર્ણય કરી શકો। વારે વારે તમારા ભીતર ચિંતનમાં શંકાઓ આવે, એ શંકાઓને દૂર કરવાનો પ્રયાસ સત્સંગ વડે કરી રહ્યો છું કે તમારી શંકાઓનું નિવારણ થઈ જાય। હા, પ્રારબ્ધ નહીં પણ ભોગવવું પડે। क्यारे नहीं भोगवू पड़े? सु जब ही नाम हृदय धरा भया पाप का नाश, मानो चिंगी आग की परिपुराणी घास। तमारा प्रारब्धो पण नाश पामे छे। केवी रीते पामे? जूना घासनो एक मोटो ढगलो, एक अंबार પડ્યો છે, એમાં તલ જેટલી અગ્નિ નાખો તો બળીને રાખ થઈ જાય છે। એવી રીતે જન્મ જન્માંતરના પાપોનો ઢગલો, જેટલું દરિયામાં પાણી નથી એનાથી પણ આપણા વધારે પાપ। પૃથ્વી ઉપર જેટલા માણસોની અને જાનવરોની ઉપર કેસ નથી એનાથી પણ આપણા વધારે પાપ આપણી પાછળ પડ્યા છે ભોગવવા માટે। આ વિચાર કરી લો શું કહ્યું મેં હમણાં? જેટલું દરિયામાં પાણી નથી એનો ટીપો આપણે કદાચ ગણી લઈએ, તે છતાંય પણ આપણા પાપો આપણે ગણી શકતા નથી। વિશ્વના લોકો અને જાનવરોની પાસે જેટલા વાળ છે એ વાળ કદાચ આપણે આ કમ્પ્યુટરના યુગમાં ગણી લઈએ, તે છતાંય આપણા પાપોને આપણે ગણી શકતા નથી। એટલા પાપો પાછળ પડ્યા છે, એટલા પાછળ પડ્યા। હવે તમે ફક્ત મનુષ્ય યોનિમાં, મનુષ્ય શરીરમાં બિલાડા, કૂતરા, હાથી, ઘોડા માં પણ જે પાપો કર્યા,
વાઘની યોની વગેરે વગેરેમાં પણ જે પાપો કર્યા એ પાપો મનુષ્ય યોનીમાં તમે શું કરી શકો છો? બાળીને ભસ્મ કરી શકો છો. પણ યાદ રાખો, શબ્દો કયા વાપર્યા મેં? जब ही नाम हृदय धरा भया पाप का नाश. पाप એટલે प्रारब्ध, भया पाप का नाश, मानो चिंगी आग की परी पुरानी घास. पुरानी घास પડી હોય બળીને ખાક થાય એવી રીતે આપણા કર્મો પણ બળીને ખાક થાય, નાશ થાય. પણ હવે ફરીથી ચાલુ આગળ કે નાશ નથી એ થતા. ફરીથી પાછા તમને દુવિધામાં નાખું કે નથી એ નાશ થતા. કેવી રીતે નાશ નથી થતા? ખાલી ફક્ત ચિંતન અવસ્થામાં રહેશું, ચિંતન અવસ્થામાં. અને ચિંતન ક્યારેક શંકા, ક્યારેક કુશંકા, અને ક્યારેક નિવારણ. નિવારણ થઈ ગયું તો થોડી વાર પછી પાછી શંકા. કેવી રીતે? એક રાજા જાય છે જંગલમાં શિકાર કરવા, તો રાજાને એક ખોપડી નજર આવે છે માણસની. એ ખોપડીના ઉપર પહેલા જે બોલ્યો છું, કહે મુનિ સે હિંમત સુનું, વિધિ જો લિખા લલાર. લલાડ, આ લલાડ, વિધિ જો લિખા લીલાર. જ્યોતિષ આવે છે અહીંયા. વિધિ જો લિખા લીલાર. દેવ ધનુજ નર નાગ મુનિ કૌન મેટનહાર. પેલી ખોપડી નકરતી નજર આવે તો રાજા જરા જ્યોતિષ ભણેલો હતો તો ઉપર લખેલું ખોપડીના ઉપર જે થવાનું હતું તે થઈ ગયું, હજી થવાનું બાકી. તમારી ભાષામાં રાજા બોલ્યો, તમારી ભાષા કેવી? મારું બેટું, એનાથી વળી વધારે શું થવાનું? મરી ગયો, ખોપડી રખડી રખડી ફરી રહી છે, હવે શું થવાનું મારે જોવાનું છે. ખોપડીને ઉપાડી અને લઈ ગયો મહેલોમાં. મખમલના કપડામાં બાંધીને તિજોરીમાં મૂકી દીધી. શું થાય હું જોઉં છું. દરરોજ જોયા કરે, દરરોજ જોયા કરે. પણ ફરીથી વાત યાદ રાખો, કહે મુનિ સે હિંમત સુનો, વિધિ જો લિખા લીલાર, और देव धनुष दर नाग मुनि कौन मेटनहार. વિધાતાએ જે લલાટમાં લખ્યું એને કોઈ પણ મેટી શકતા નથી. તો વિધાતા શું કરે છે હું જોઈ લઉં. રાણીએ વિચાર કર્યો, આ રાજન દરરોજ શું તિજોરીમાં જોયા કરે છે. એક દાડો રાજાના વાગામાંથી ચૂપકી પૂર્વક એટલે યતન પૂર્વક ચાબી કાઢી તિજોરી લઈ લીધી. રાજા બહાર ગયો, ખોલી જોયું તો અંદર રેશમી કપડું પડ્યું છે. રેશમી કપડાને ખસેડીને જોયું તો ખોપડી પડી. હાય હાય, રાજા તાંત્રિક છે, તંત્ર મંત્ર કરનારો છે. આ સંસારમાંથી ખોપડી લઈ જાય. અને હવે મને એવું લાગે છે કે વંશીકરણ મંત્ર કરીને કોઈ બીજી રાણી લાવશે, મારે ઉપાધિ થશે. એટલે મારે જ વંશીકરણ કરી અને રાજાને મારા ઉપર આસક્ત કરી દેવો જોઈએ, જેથી કરીને રાજા બીજી રાણી ના લાવે. તો કરું છું, લીધું સાંભળ્યું અને સાંભળ્યું લઈને ઉખળીમાં મૂકી અને ખોડ્યું. ખોડી મોટું મોટું હાડકું ખંડાઈ ગયું, પણ ઝીણું ના થયું. ઘંટીમાં દળ્યું, પેલા ઘંટીઓ આવતી, ઘંટીમાં દળ્યું, લોટ બનાવ્યો અને એમાં ચોળાનો લોટ ભેળવ્યો, મરચું મસાલો સારો નાખ્યો અને વડીઓ બનાવી. વડીઓ તો આપણે ગુજરાતમાં તો ઓછી વપરાય, પણ બીજા રાજ્યોમાં બહુ વપરાય. વડીઓ બનાવીને સૂકવી દીધી. રાજા આયા ત્યારે સારો વંગાર કરી વડીઓ આપી. રાજા ખાતા ખાતા વખાણ કરે, ધ ધ ધ. રોણી તે આવું શાક કોઈ દાડો કેમ ના ખવડાયું? એક વાર વખાણ કર્યા, બીજી વાર ફરી વખાણ કર્યા. રોણી કેમ એવું કોઈ દાડો નહીં ખવડાયું?
કે ખાઓ ખાઓ કે તમારી વાલી વસ્તુ છે. રાજા કે મારી વાલી વસ્તુ શું? અરે કે ખાઈ તો લ્યો, તમારી વાલી વસ્તુ છે તેને તમે દરરોજ જોયા કરતા હતા. કે પણ છે શું? કે તિજોરીમાં જે રેશમના કપડામાં બંધાયેલી એ વસ્તુ છે. રાજા ઉઠ્યો, ચાબી જઈને તિજોરી ખોલી જોઈ તો પેલી ખોપડી ની. રાણીએ સાચે સાચું કહી દીધું, પેલી ખોપડી મેં જોઈ કે મને આવી શંકા થઈ તો મેં એનો લોટ બનાવી, વડિયો બનાવી અને વડિયો રાજન તમને ખવડાવી. રાજાએ કહ્યું તારો વાંક નથી કે मुनि से हिम्मत सुनूं विधि जो लिखा लीलार और देव दनुज नर नाग मुनि कौन मेटन. આ વિધાતાએ લલાડ લખેલું હતું કે હવે કંઈક બીજું થવાનું છે. એ બીજું એ થવાનું હતું કે આ ખોપડીને મારે ખાવાની હતી, હવે ખાઈ ગયો, તારો દોષ નથી. તો અનિવાર્ય પ્રારબ્ધ જ્યારે જીવનમાં આવીને પડે ત્યારે મજબૂત થઈને ભોગવા માટે તૈયાર થઈ જાઓ. કે અમે મજબૂત થઈને ભોગવી લઈશું. પણ અનિવાર્ય પ્રારબ્ધ ઘણી વખત રોતી ને કકળતી શ્રદ્ધા ના હોય, એટલું યાદ રાખી લે. રોતી ને કકળતી શ્રદ્ધા ના હોય અને દ્રઢ શ્રદ્ધા હોય તો અનિવાર્ય પ્રારબ્ધ પણ તમારું ટળી શકે છે. અનિવાર્ય પ્રારબ્ધ ધ્યાન રાખી લેજો. અનિવાર્ય પ્રારબ્ધ પણ તમે ભીતરથી કેવા થઈને શ્રદ્ધા રાખી રહ્યા છો? તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ તે વખતે કેવો છે? શું કશું છે? વારે વારે તમે વિચલિત થઈ રહ્યા છો. કોઈ પણ સંકટ તો તમારા ઉપર પ્રારબ્ધના લીધે આવવાનું. પણ હું વારે વારે કહું છું કે પહેલા રજપૂતો જ્યારે યુદ્ધ કરતા ત્યારે સંકટના માટે શું રાખતા? પોતાની પાસે ઢાલ રાખતા અને ઢાલના ઉપર તલવાર આવતી તો ઝીલી લેતા. ધ્યાન રાખો, ઢાલના ઉપર તલવાર આવતી તો ઝીલી લેતા, ઢાલના ઉપર તીર આવતું તો ઝીલી લેતા. તો તમારા ઉપર પણ તમારા પ્રારબ્ધને કારણે કોઈ સંકટ રૂપી તીર આવે, કોઈ સંકટ રૂપી ઉપાધિ આવે ત્યારે તમે જ્ઞાન રૂપી ઢાલથી એના ઉપર ઝીલી લો. તમારી પાસે જ્ઞાન તો છે. એટલે હું એમ નથી કહેતો કે તમારા ઉપર સંકટ નહીં આવે. શું આ હું જૂઠું બોલું છું? કયું? મેં તો નથી લખ્યું. ગુરુ કે સુમિરણ માત્ર से नासत विघन अनंत और ताते सर्व आरंभ में ध्यावत है सब संत. संकट काळમાં પણ એવા દૃઢપણે જો બોલો તો હવે એક ઉદાહરણ લઈ લો કે પ્રારબ્ધ, અનિવાર્ય પ્રારબ્ધ પણ ટળે. ફરીથી સાંભળી લો. કેવી રીતે ટળે? કેવી રીતે ટળે? કે સંકટમાં પણ મન મજબૂત બનાવીને હરિશરણ, સાધુ શરણ આ ના છોડો તો સંકટમાં પણ, પ્રારબ્ધના સંકટમાં પણ માર્ગ મળે. કેવી રીતે મળે? એ ઉદાહરણ તમે ઘણી વાર સાંભળી ચૂક્યા છો. કયું ઉદાહરણ? એક ભાઈ આ લોકમાંથી જતા રહ્યા એટલે નનામી લઈને લોકો જતા હતા. નનામી લઈને લોકો જતા પણ પેલી બેને વિચાર કર્યો, પુરાણા જમાનાની વાત એટલે આજથી 500-600 વર્ષ પહેલાની વાત, દ્રષ્ટાંત નથી, ઘટના છે. એની પત્ની નીકળીને કે હવે આ મારો પતિ ગયો છે તો મારે આ સંસારમાં રહીને શું કરવાનું? મારે સતી થઈ જવું છે.
મારે દેહ ત્યાગ કરી દેવો છે. તો શિણગાર બધા જ છે અને ડેડ બોડી નનામી આગળ જઈ રહી છે અને પેલી પાછળ પાછળ જઈ રહી છે. પણ તુલસીદાસજી બેઠેલા નજર આવ્યા એટલે તુલસીદાસજીને જઈને પગે લાગી તો પેલા ચિહ્ન જે હતા કયા શણગાર જે હતો એ સુહાગણ સ્ત્રીનો સુહાગ હતો. એટલે તુલસીદાસજીએ પણ ભૂલમાં કહી દીધું સૌભાગ્યવતી ભવ. તો પહેલા રોતી નહોતી પણ હવે રોવા લાગી. કહ્યું બેન કેમ રોવા લાગી? મેં તો સારા આશીર્વાદ આપે છે કે એટલા માટે રોવા લાગી કે મહારાજ મારા પતિની ડેડ બોડી તો આગળ જઈ રહી છે, નનામી આગળ જઈ રહી છે, હું સતી થવા જઈ રહી છું. આપ શું બોલ્યા? મારું તો જે થવાનું હતું તે થઈ ગયું, પણ સાધુના વચનનું શું થાય? એટલા માટે હું રોવા લાગી. અરે રે રે અરે રે રે, આ તો બરાબર મેં નથી કર્યું. તો તુલસીદાસજીએ પેલા મરદાને મંગાવ્યું પાછું, અને પાછું મંગાવીને કહ્યું કે ભાઈ નીચે ઉતારો થોડું. તો કેટલાક લોકો તો કહેવા લાગે ચલો કે આવા બાવા કેટલાય રખડતા હોય. કેટલાકની મનની અંદર ગાળો બોલાતી હતી. આવા કે માણા ટોના ટોટકા લઈને બેસી ગયા હોય ને આ મરદાઓ નીચે ઉતારતા હોય ખરો. પણ કોઈ ધીરજ વાળા પુરુષે કહ્યું ભાઈ 2 મિનિટ રોકાઈ જાઓ, જાય શું? તુલસીદાસજીએ કમંડલમાં પાણી લીધું, સુમેણ કર્યું અને મરદાના ઉપર છાંટ્યું. તુલસી મુર્દા મંગાવ્યા, ધરિયા માતે હાથ, મેં તો કશું ન જાણું, તું જાણે રઘુનાથ. મરદું આળસ મરોડીને બેઠું થયું. બોલો પ્રારબ્ધ ટળ્યું કે નહીં ટળ્યું? ટળ્યું. પણ પહેલો દોહરો ફરીથી સાંભળી લો, રામાયણનો દોરો છે, જે તે રખડતાનો દોરો નથી. કયો દોરો? કે હે મુનિષ હિંમત સુનું, વિધિ જો લીખા લીલાય, દેવ દનુજ નર નાગ મુનિ કોઉન મેટન હાર. હવે કોઈ મેટી શકતા નથી, તો આ તુલસીદાસજીએ કેવી રીતે મેટ્યું? ના, આમાં કોઉન મેટન હાર પણ સંતનું નામ નથી. સંત તમારા લલાટમાં લખેલું હોય એને મટાડી પણ શકે છે, પણ તમારી સરદાર રોતી ને કકળતી હોવી જોઈએ નહીં. એટલું યાદ રાખો. એક જ દૃઢ નિશ્ચય કરો. दृढ़ निश्चय केवो करो? काल पकड़ के चेला किया, भय के कतरे कान, हम सत्य नाम सुमरण करे, किसको करे सलाह. घणी वक्त હું તો મારી 14 વર્ષની ઉંમરથી ભજન કરું છું. કેટલી વર્ષની ઉંમરથી? 14 વર્ષની ઉંમરથી ભજન કરું છું. ભજન એટલે ગાવાવાળા ભજન નહીં, ભીતર ભજન કરું છું. ભાગ્યે જ કોઈ એક દિવસ એવો જતો હશે કે જે દિવસે હું ભજન નહીં કરું. હા, પણ યાત્રામાં પણ ભજન કરું છું, ઊંઘમાં પણ ભજન કરું છું. તો મારા ભજનની કમાઈ કોઈને મળી જાય અને કોઈનું ભલું થાય તો હું મારા ભજનની કમાણી નહીં આપું એવું એક કશું નથી. કારણ કે તમે સમુદ્રમાંથી એક ટીપું લઈ લો તો સમુદ્રમાં પાણી ઓછું નથી થતું. પણ ક્યાંક મારી ભજનની કમાણી આપવા છતાં પણ જ્યારે તમને કોઈ ફાયદો નથી થતો તો હું એમ સમજુ છું ક્યાંક તમારી ચૂક ચાકરી છે એટલે તમને ફાયદો નથી થતો. હા, ક્યાંક તમારી શ્રદ્ધામાં રોતી ને કકળતી શ્રદ્ધા છે એટલે ફાયદો નથી થતો. બાકી મેં કેટલી જગ્યાએ એવું જોયું છે કે જ્યારે હું અંતરથી પ્રાર્થના કરું છું કે હે ગુરુ महाराज जी અહીંયા મદદ કરજે, ત્યારે જો बात दवा से हो न सके वो बात दुआ से होती है, और जब कामिल मुर्शिद मिलते हैं तो बात खुदा से होती है. अवश्य आ जीवन में એટલે કમજોરી પાસે ના લાવું. છો કર્મ ગઈકાલે એક વ્યક્તિ આવ્યો, એક મોટી ફાર્મસી કંપનીનો મેનેજર છે,
આખા ઇન્ડિયામાં એ ફરે છે. એની સાથે એમઆર હતો, એને બહાર કાઢ્યો કે તું બહાર નીકળ, મારે બાપુને કોક પૂછવું છે. ભલામણ છે એવું કેમ કરે છે? કે ના ના મારે કોક પર્સનલ પૂછવું છે. મેં કીધું પૂછ તારે. એમને કહ્યું કો જ્યોતિષ જાણો છો કે નથી જાણતા? મેં કીધું જાણું છું, પણ હમણાં તું પછી દસ્યું થશે. ચર્ચા થઈ અને એમને કહ્યું કે આ 6 કર્મની આગળ જ્યોતિષ કશું કામ કરતું નથી. આ 6 કર્મ તો જ્યોતિષથી રોકા: હાનિ, લાભ, જીવન, મરણ, યશ અને અપયશ. આ 6 કર્મ એવા છે કે અહીંયા જ્યોતિષ કશું પણ કામ આવતું નથી. જેની લાંબી આયુષ્ય રેખાઓ છે તે મરી ગયા છે અને જેની ટૂંકી છે એ જીવી રહ્યા છે. જેની ઘાત રેખાઓ છે એને ઘાત આવી નથી અને જેની ઘાત રેખાઓ નથી એની ઘાત આવીને જતા રહ્યા છે. બોલો શું માનશો? એટલે હંમેશા એવું કહેતા રહો, નહીં વિદ્યા, નહીં બાહુબલ, નહીં ખર્ચન કો દામ, मौसम पथित पथिक की तुम पतरा को नाम. हे प्रभु, हे दीनानाथ, मारी પાસે વિદ્યા નથી. નથી તંત્ર વિદ્યા, નથી મંત્ર વિદ્યા, નથી યંત્ર વિદ્યા, નહીં વિદ્યા, નહીં બાહુબલ. મારા બાહુડામાં પણ બલ નથી. નહીં વિદ્યા, નહીં બાહુબલ, નહીં ખર્ચન તો દામ. દામ એટલે નોણા. નહીં ખર્ચન કો દામ. મૌસમ પતિત, પતિત એટલે પાપી, पथिक એટલે રાહી. मौसम पतित पथिक की तुम पत રાખો રામ. હે રામ, તમે મારી પત રાખી દો, તમે મારી લાજ રાખી દો. જ્યારે તમારા ઉપર સંકટ આવીને પડે તો તમે પ્રાર્થના કરો. પ્રાર્થના અવશ્ય સાંભળવામાં આવે છે. પ્રાર્થના એક આત્માનો ખોરાક છે. એટલે તમે પ્રાર્થના કરો, પણ એક વખત તો કરો પ્રાર્થના તમે મેલડીને, અને બીજી વખત કરો ભૈરવને. તો એ મેલડી આવે કે ભૈરવ આવે? ફરીથી એના માટે ઉદાહરણ સાંભળી લો. દુવિધા, મેલડી, ભૈરવ, મેલડી, ભૈરવ, કોણ આવે? દ્રૌપદી. જોઈ લો દ્રૌપદી 5 પતિઓ તરફ, ભીષમ પિતામહ તરફ જોઈ છે. આ મારી લાજ રાખી દેશે, આ મારી લાજ રાખી દેશે. આ અર્જુન તો ઇન્દ્ર પાસે જઈ આવે છે, કેટલો શક્તિશાળી છે, મને સંકટમાંથી ઉગારી લેશે. પણ આ બધાય કશું ના કરી શક્યા. નિશાય દ્રૌપદી. અને ઈયાને કુળ દેવતા ના હોય, ભૈરવ ભવાની, એ ઈયાને હશે તો યાદવાને હશે તો ખરા ને. ઈયાને હશે, ઈયાને યાદ કરી જશે. કોઈ જ્યારે ના આવ્યું ત્યારે દ્રૌપદી બોલી, बिना काज आज नाथ लाज गई मोरी, और दुख हरो द्वारिकाधीश में संकट पड़ी तो मैं शरण पड़ी तोरी. भगवान आया અને ચીર આંગળીમાંથી કાઢ્યું, લાજ બચાવી, આંખો ખોલી દ્રૌપદી અને કહ્યું, નાથ આટલી વાર લગાડી? કે એક તો તે કહ્યું દૂર દ્વારિકાધીશ, દ્વારિકાથી હસ્તિનાપુર આવો એટલે કેટલી વાર થાય? મને દૂર સમજો. એટલે વાર થઈ અને એક પહેલા તારી દ્રષ્ટિ બીજા તરફ ગઈ અને તે એમ કહ્યું હોત કે હે હૃદયાધીશ, એ હૃદયના રાજા, હવે તું પ્રગટ થઈ જા, મારી લાજ બચાવી દે. તો હૃદયમાંથી જ પ્રગટ થાય. તો જ્યારે તમારા ઉપર પણ લાજ જવાની, લાજ જવાની, ઇજ્જત જવાની, કે કોઈ પણ ઉપાધિ આવીને પડી હોય, ત્યારે તમે હૃદયવાસીને જ પુકારો, કારણ કે હૃદયમાં બેઠો છે. તમે કહેશો કે આ વાત ખોટી છે. આસ પાસ હરી ખડે, आप उठाए भार, दास दुखी तब हरि दुखी, ऐसा सर्जनहार. પ્રહલાદના માટે, પ્રહલાદ કોઈનો દીકરો નતો, હિરણ્યકશિપુ ભગવાનને રાક્ષસ પુત્ર હતો પ્રહલાદ.
પણ પ્રહલાદની એક દૃઢ ઈચ્છા, નહીં કાળિકાજીને બોલાઈ, નહીં ભૈરવને બોલાયા કોને? એક જગત નિયતાને, હૃદયવાસીને. થોડી શંકા તો થઈ, થોડી શંકા પ્રહલાદને પણ થઈ. પહેલા થાંભલાને બાદ ભીડતી વખતે થોડી શંકા થઈ, પણ ભગવાને એની શંકા નિવારણ માટે એના ઉપર લાલ કીડીઓ ચલાવી દીધી. તો તમારી શંકા નિવારણ કરવા માટે પણ કંઈક ને કંઈક તમારી સામે દ્રશ્ય ઊભું થાય છે, પણ તમે મૌનતા જ નથી. કમજોરીથી એટલા બધા ઘેરાયેલા હો કે તમારા સંકટને તમે નિવારણ કરી શકતા જ નથી. બાકી જેની શ્રદ્ધા દ્રઢ હોય એના માટે આજે પણ, આજના જમાનામાં પણ ચમત્કાર થાય છે. એટલે એક રતન, એક તલવાર. રતન તલવાર બે વસ્તુ થઈ ગઈ. જ્ઞાન રૂપી રતન એવું છે કિંમતી કે એના બરાબર આ સંસારમાં કોઈ વસ્તુ નથી. એટલું યાદ રાખજો. ज्ञान रतन का जतन कर माटी का संसार और आए कबीरा फिर गया फीका है संसार. અને તલવાર, જ્ઞાન રૂપી તલવાર, જ્ઞાન રૂપી તલવારથી મોહનો સંહાર કરો, કામ ક્રોધ લોભનો સંહાર કરો. જ્ઞાન રૂપી તલવાર હંમેશા પોતાની પાસે વિચાર્યા કરો. તો કહેવાનો મતલબ, કહેવાનો તાત્પર્ય, આપણે અહીંયા હંમેશા જ્ઞાનની ચર્ચા કરવામાં આવે છે, બાહ્ય ચર્ચા કરવામાં નથી આવતી. અને જ્ઞાન કયું જ્ઞાન? સુંદર અંદર પેશ કર, દિલ में गोता मार तो दिल ही में पाए साईं सर्जनहार. તમને વિશ્વાસ નથી થતો કે આ દિલમાં, દિલ એટલે હૃદયમાં ભગવાન હશે કે નહીં હોય, હશે કે નહીં હોય, તો તમને કનૈયા ઉપર પણ વિશ્વાસ નહીં. ભગવાન કહે છે હું હૃદયમાં જ રહું છું, અને હૃદયમાં સરનામું બતાવ્યું. ક્યારે પણ ના કહ્યું કે હું અમુક જગ્યાએ રહું, પણ હૃદયને ખાસ સ્થાન બતાવ્યું. તો દેખો, છેલ્લા ટાઈમે તમે ક્યાંય જઈ શકવાના નથી. છેલ્લો ટાઈમ ક્યાંને ત્યારે આવી શકે છે. તો ગમે ત્યારે તમે હૃદયમાં સુમિરણ કરો, અને હૃદયમાં સુમિરણ કરશો તો હૃદયમાં જ તમારી શંકાઓનું સમાધાન થઈ જશે. એટલે સુમિરણ કરવું જોઈએ. તો દેખો, આમ તો આપણે અહીંયા પ્રોગ્રામ દર પૂર્ણિમાએ તો થાય છે, અને દર પૂર્ણિમાએ વ્યક્તિ, કોઈ વ્યક્તિને તરફથી એમની જુદી જુદી ઈચ્છાથી અહીંયા પ્રસાદ રાખવામાં આવે. પ્રસાદ એ પ્રસાદ છે, પ્રસાદ એ પ્રસાદ છે. અને આ આશ્રમની અંદર વારે વારે ભાઈ ગિરીશ કુમાર, જે ચારુબેનના જમાઈ છે, એમની તરફથી આજે જ નહીં, વારે વારે અહીંયા કંઈક પ્રોગ્રામ, કંઈક નાની મોટી વસ્તુ, આશ્રમમાં સેવા માટે કોઈ વસ્તુ વારે વારે આપે પણ છે. હવે ભીતર શું છે એ તો એ જાણે અને પરમાત્મા જાણે, પણ કહેવાનો મતલબ વારે વારે એ સેવા કરે છે. આજે પણ એમને કોઈ બીજા વ્યક્તિના તરફથી આ પૂર્ણિમા હતી, પણ એમને એકનો એક પુત્ર એમને વારે વારે બચાવવાનો ડોક્ટરોએ પ્રયાસ કર્યો. ડોક્ટર કેવલ દવા કરે છે, પણ સારું કરનાર તો ઈશ્વર છે. એનું નામ એ લોકોએ હિત રાખ્યું. તો એ હિત જતો રહ્યો. એ નિમિત્તે અથવા એમની શ્રદ્ધાથી એમને આજનો પ્રોગ્રામ રાખ્યો. તો હું તો આશીર્વાદ આપું છું કે હિતનો આત્મા લોક કે પરલોકમાં જો હોય પરમાત્મા એમના શરણોમાં એમને શાંતિ, ચિરસ્થાયી શાંતિ આપે, અને કુટુંબને વિયોગની જે ઘડી છે, વિયોગ એટલે દુઃખ, છૂટા પડવું, વિયોગ જે છે એમને સહન કરવાની ગુરુ મહારાજજી
શક્તિ આપે. અને તમારા પણ પ્રિયજનો ગયા છે, કોકના દાદા ગયા છે, કોકની નાની ગઈ છે, કોકની દાદી ગઈ છે, તો બધા જ ગયા પછી આ લોકમાં પાછા આવી જાય, બધા જ કોઈ માણસ થઈ જાય એવું નથી હોતું. કેટલાકને તો કેટલાય ટાઈમ સુધી શરીર જ મળતું નથી. તમે વગર શરીરે ક્યારેક વિચરણ કરતા હો પણ તમે કોઈને નજર આવતા નથી. એક ઝાડની બાજુમાં થઈને નીકળી જાઓ છો તે છતાંય પણ ઝાડનું પાંદડું પણ તમે હલાવી શકતા નથી. બાઈજીએ હમણાં ઇન્દ્રિયોનું જ વર્ણન કર્યું, પણ 4 શરીર હોય છે, 4 શરીરોનું વર્ણન ના કર્યું. 4 શરીર કયા? અસ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ. અસ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ, આ 4 શરીરો. અસ્થૂળ શરીર છૂટવા છતાં ઘણી વખત સૂક્ષ્મ શરીર નથી છૂટતું. એટલે લોકો શું કરે છે? સૂક્ષ્મ શરીર પણ છૂટી જાય એના માટે કોઈ ગળામાં બેસાડે છે, કોઈ નારાયણ બલી કરે છે, કોઈ વળી ગંગાજીમાં તારવે છે. તો વાત સાંભળી લો, તમને જેટલા ટાઈમ સુધી વિચરણ કરવાનું છે એટલા ટાઈમ વિચરણ કરવાનું છે. એક ક્રિયાઓથી કશું નથી થતું, પણ હવે એક સમય આવે છે, એક વખત આવે છે. કયો સમય આવે? કે કદાચ 84 આપી દીધી તો 84 પૂરી ભોગવ્યા પછી એક સમય કેવો આવે? કબહુક કરી કરુણા નર દેહી દેત ઇસ બિન હે તું સ્નેહી. કરુણા સાગર ને દયા આવી. કરુણા સાગર એટલે કોઈ માણસનું નામ નહીં. કરુણા સાગર એટલે આખા જગતને બનાવનારું. કબહુક કરી કરુણા નર દેહી, આ નરની દેહી આપી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, 5 વિષયો ભોગવા માટે જ નહીં, ખાઈ પીને મેલું બનાવવા માટે જ નહીં. કબહુક કરી કરુણા નર દેહી દેત ઇસ બિન હેતુ સને. નરદેહી શેના માટે આપી? નરદેહી ફક્ત મનુષ્ય શરીર જે મળ્યું ભજન કરીને જે પ્રારબ્ધ ભોગવાનું પડ્યું છે એને નષ્ટ કરવા માટે. એટલે તમારું ખરાબ પ્રારબ્ધ જો નષ્ટ કરવું હોય અને આગળના અવતારોમાં દુઃખ જો નહીં ભોગવું હોય તો હે અર્જુન, તું બધા પાપીઓ કરતા પણ વધારે પાપ કરનારો હોઈશ તો જ્ઞાન રૂપી નૌકા વડે પાપ રૂપી સમુદ્રને તરી જઈશ. એટલે બધા ધર્મોને છોડીને મારી શરણમાં આવી જા, હું તને બધા પાપોથી મુક્ત કરી દઈશ. તો આ છે ગીતાનો સિદ્ધાંત. તો બધા ધર્મોને, બધા પંથોને, બધા વિચારોને છોડીને એકમાત્ર ભગવાનની શરણમાં રહો, તમારું અનિવાર્ય પ્રારબ્ધ પણ નષ્ટ થશે. પણ કબહુક દેવી, કબહુક દેવતા, કબહુક બ્રહ્મ તત્વ કો ઉપદેશ, ભૂરાનંદી એ સમજ અધૂરી कैसे મીટે કલેશ. ક્યારેક ક્યારેક તો કેટલાક જેને હું જ્ઞાન આપું, ખૂબ સત્સંગ સંભળાયો છે, ઈ સાને માના છોના મોના ડોલમાં, અરે આટલી સ્ટીલની ડોલમાં ઘી ભરીને ભૂવાને ધૂણાવવા માટે જાય, વેણ વધાવો કરવા માટે જાય, અને હું ફરતો ફરતો જોઈ લઉં ત્યારે કે હારે અરે મારું એ કપાળ ફૂટ્યું. मूर्ख को मत समझाइए, जो ज्ञान गांठ का जाए और कोयला होए न उजरा, चाहे सोमण साबुन लाए. જે દેવતાઓ આવીને સંત મહાત્માને પણ પ્રણામ કરતા હોય અને જેને જ્ઞાન પ્રાપ્ત કરીને પણ ભૂત પ્રેત પૂજવા જાય તો પછી એનું કરવું શું? હવે તારું કપાળ ફૂટું. એ તું તો રામ સુમિર, એ તું તો રામ સુમિર, જગ લડવા દે, कोरा कागज ताड़ी सहाई, लिखत पढ़त है वहां को पढ़वा दे,
તું તો રામ સુમિર જગ લડવા દે। એ ભેરુ ભોપા ભૂત ભવાની, भैरू भोपा भूत भवानी, पत्थर पूजत है वहां को पूजवा दे। तू तो राम सुमिर जग लड़वा दे। कहत कबीर सुनो भाई साधो, कहत कबीर सुनो भाई साधो, नरक पचत है वहां को पचवा दे। तू तो राम सुमिर जग लड़वा दे। राम सुमिरण करो, राम सुमिरण सिवाय कशुं ज नथी, कशुं ज नथी। एवो मारो मत नथी, मारो मत नथी। सकल शिरोमणि नाम है, सकल शिरोमणि बधु जे करो तो अने एक नाम सुमिरण करी दो तो एमां बधु ज आवी गयुं। सकल शिरोमणि नाम है, सब धर्मन के माई। अन्य भक्त वे जानिए जो सुमिरण भूले नाई। बधु भूलाई जवाय पण सुमिरण ना भूले ए ज अनन्य भक्त छे, बाकी बीजा कोई भक्त नथी। बाकी तो भक्ति तो करी रह्या छे पण व्यभिचारिणी भक्ति। अरे भाई व्यभिचारिणी भक्ति ने कोण भक्ति कहे छे? गीताजी में एक शब्द छे व्यभिचारिणी भक्ति। भक्ति करो पण एक जे परमात्मा छे, जेनाथी ब्रह्मा पण उत्पन्न थया, जेनाथी बधी देवीओ उत्पन्न थई, जेनाथी आपणे बधा उत्पन्न थया, ए परमात्मानुं भजन करो, एमां बधुं आवी गयुं। एको सुमिरो नानका जो जल थल रह्यो समाय, और दूजा काय सुमरिए जे जन्मे और मरे जाय। तो रक्षाबंधनना दिवसे, रक्षाबंधनना दिवसे आप बधाने हूँ कहूं छुं के जारे जारे तमे भय पामो, जारे जारे तमे भय पामो अने भयनुं जो निवारण करवुं होय, तमारी जो रक्षा करवी होय, तमारी जो रक्षा करवी होय, तो सुमिरण सिवाय श्रेष्ठ रस्तो आ जगत में बीजो शास्त्र मतानुसार देखातो नथी। माटे जारे संकट आवे तो सुमिरण से सुख होते हैं, सुमिरण से दुख जाए। और कहे कबीर सुमिरण किए तो साईं माई सम। तो देखो देखो जारे तुमने आजे रक्षाबंधन नो दिवस है, पण आज तमे रक्षा माटे धागो बांधी रह्या छो, पण ए आखा जगतना भाई ने गमे त्यारे तमे रक्षा माटे धागो मोकली देजो तो तमारी तमारी गमे त्यों ए जगतपति एटले के भाई तमेव माता, तमेव पिता, तमेव बंधु, तमेव सखा। बंधु एटले भाई। ए भाई ने तमे गमे त्यारे राखी बांधो तो तमारी रक्षा डगले न पगले करशे, एटलू याद राखी लो। जितने तारे गगन में, जितने तारे गगन में उतने देरी होय बाळन बांका करी सके जो कृपा रघुनाथ की होय। तो कहવાનો મતલબ જ્યારે સંકટ આવીને પડે ત્યારે એને રક્ષા માટે અવશ્ય પુકારો। અવશ્ય આજે પણ કલિકાલમાં પણ રક્ષા થાય છે એવું ના માનો કે તારે રક્ષા નથી થતી। માટે અને એક યાદ રાખો, ગઈ પૂર્ણિમાએ જેટલા ભાઈઓ બેઠા હતા એમાંથી આજ કદાચ અડધા બેઠા હશે અને આવતી પૂર્ણિમા વળી આજ વાતી અડધા પહેલા જતા રહેશે। અરે ભાઈ એવું ના કરો। સત્સંગ તો તમારો 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી ચાલે છે, એટલે આગા પાછા ના થાઓ। સત્સંગ ઘણી વખત તમે મને એમ કહો, તમને અરે ગયા પૂર્ણિમાએ આવું ને આવું સાંભળ્યું હતું, તમે મને એક વિષય આપી દેવું જ્યારે તમારે કે આજ એ વિષય ઉપર અમારે સત્સંગ સાંભળવાનો છે, એ વિષય ઉપર હું બોલીશ। ગુરુ મહિમા ઉપર કહો, તમે સંત મહિમા ઉપર કહો, તમે રામ મહિમા ઉપર કહો, તમે કૃષ્ણ મહિમા ઉપર કહો, તમે શિવ મહિમા ઉપર કહો, તમે જે મહિમા ઉપર મારી પાસેથી સત્સંગ કહેવડાવવાનો હોય તે દાડે એવું કહી દો, પણ બેસો સત્સંગ સાંભળો અને તમારું પાછળ કામ બગડે
એ કામ બગડે એ કામને મારે જીને સોંપી દો, પણ એનું ગણિત તમને કાઢતા આવડવું જોઈએ. હા, ગણિત કાઢતા ના આવડે તો પછી તમે શંકામાં કુશંકામાં રહેશો. એટલે શંકા કુશંકા ના કરો, કુશંકા ના કરો અને સત્સંગમાં રોકાવો. આજ તમને કેટલા સગાવાલા, આજ કેટલાક પ્રેમીઓ તો આયા નથી. હા, ત્યાં જવું છે, ત્યાં જવું છે, ત્યાં જવું છે. અરે ભાઈ, હગો ખાય આટે હાટે, જમાઈ ખાય બેટી હાટે, અને સાધુ ખાય તો સાથી ફાટે. હા, તો આ હગાવાલાને પણ આજના દિવસે ખાલી આજકાલ તો મોબાઈલ થઈ ગયા છે, મોબાઈલથી યાદ કરી દે, નહીં તો મોબાઈલથી રાખડી બનાવીને મોકલી દો. આ તારા રાખડી. હા, કારણ કે તમે તો ફોટામાં માનો છો ને, એ રાખડી માની દો. પણ સત્સંગમાં આવતા દેર ના કરો. સત્સંગમાં જરૂર આવો, સત્સંગમાં સૌથી પહેલા આવો અને સત્સંગમાં સૌથી પાછળ આવો, એટલે રહસ્ય સમજવા મળે. માટે બધાને મારા દુઆ આશીર્વાદ. રક્ષાબંધનના દિવસે ગુરુ મહારાજજી પરમાત્મા તમારી ડગલે ને પગલે રક્ષા કરે એવા મારા આશીર્વાદ. અને ભજન સુમરણ કરો અને આગળ વધો. હરિઓમ તત્સત. પ્રેમ से बोलो कृष्ण कन्हैया लाल की, सियापति रामचंद्र भगवान की, सदगुरुदेव भगवान की. गुरुदेव